નેક્સ્ટ ટોપિક એ છે મેડિકેશન્સ ટુ ટ્રીટ આલ્કોહોલ વિડ્રોલ. આલ્કોહોલ વિડ્રોલ વાળા ક્લાયન્ટ્સ હોય તેમાં કઈ કઈ મેડિકેશન્સ યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ જે છે બેન્ઝોડાઇઝેપાઇન્સ યુઝ કરવામાં આવે છે. મેડિકેશન્સ ઇન્ક્લુડ ક્લોરડાઇઝેઓક્સાઇડ, clorazepam, diazepam, lorazepam, and oxazepam. These are the most effective medications to facilitate alcohol withdrawal. આલ્કોહોલ વિડ્રોલ વાળા ક્લાયન્ટ્સ જે છે એમાં જનરલી મોસ્ટ ઇફેક્ટિવ મેડિકેશન જે છે એ બેન્ઝોડાઇઝેપાઇન્સ હોય છે. This can stabilize vital signs, reduce symptom intensity, and decrease the risk of seizures and delirium tremens. જે મેડિકેશન જે છે જનરલી મસલ રિલેક્સેશન જે છે એની ઇફેક્ટ જે છે મસલને રિલેક્સ કરવાની, એન્ડ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એના પર ઇફેક્ટ કરે તેને લીધે વાઇટલ સાઇન્સ જે છે સ્ટેબિલાઇઝ થશે. જે સિમ્ટમ્સ જે છે એની ઇન્ટેન્સિટી રિડ્યુસ થાય, એન્ડ જે સીઝર્સ જે છે એના રિસ્ક ડિક્રીઝ થશે. ડિલિરિયમ ટ્રેમન્સ હોય છે જનરલી જ્યારે બી આલ્કોહોલ વિડ્રોલ વાળા ક્લાયન્ટ્સ હોય છે તેમના હેન્ડ જે છે એમાં ટ્રેમર્સ જોવા મળે. તો એ જે ડિલિરિયમ ટ્રેમર્સ છે ડિલિરિયમ ટ્રેમન્સ જે છે એના રિસ્કને ડિક્રીઝ કરવા માટે બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એનો યુઝ કરવામાં આવે. ઓલ બેન્ઝોડાઇઝેપાઇન્સ આર ઇફેક્ટિવ. Agents with longer half-lives are preferred because they provide a greatest protection against seizures and breakthrough symptoms. જેટલી બી બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે બધી ઇફેક્ટિવ હોય છે, પણ જે લોકોની હાફ લાઈફ લોંગર હોય એટલે કે એની ઇફેક્ટિવનેસ લોંગ ટાઈમ સુધી જોવા મળે તો એવી મેડિકેશન પ્રિફર કરવામાં આવે કે જેનાથી સીઝર્સને અગેન્સ્ટમાં પ્રોટેક્શન મળે એન્ડ સિમ્ટમ્સ જે છે એને રિડ્યુસ કરવા માટે બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એ યુઝ કરવામાં આવે છે. સાઇડ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ ડ્રાઉઝીનેસ, લોસ ઓફ કોઓર્ડિનેશન, હેડેક, બ્લર વિઝન એન્ડ કોન્સ્ટિપેશન. જે બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એની સાઇડ ઇફેક્ટ્સની અંદર ડ્રાઉઝીનેસ પ્રેઝન્ટ હશે બીકોઝ સેડેટિવ્સ જે છે સેડેશન જે છે એ બી પ્રોડ્યુસ કરશે બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે તો એના લીધે ડ્રાઉઝીનેસ જોવા મળશે. લોસ ઓફ કોઓર્ડિનેશન, એક કોઓર્ડિનેશનની અંદર જે વર્ક કરતા હશે એ કોઓર્ડિનેશન જે છે નહીં જોવા મળે ક્લાયન્ટમાં. હેન્ડ્સ એન્ડ લેગ્સનું કોઓર્ડિનેશન ઓર વોકિંગ બી કરતા હોય તો એ વખતે બી કોઓર્ડિનેશન નહીં જોવા મળે. હેડેક, બ્લર વિઝન એન્ડ કોન્સ્ટિપેશન સાઇડ ઇફેક્ટ્સની અંદર પ્રેઝન્ટ હશે. These medications should not be taken concurrently with opioid pain medications, muscle relaxants or alcohol. બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એને આપણે ઓપિયોઇડ પેઇન મેડિકેશનની સાથે નથી લેતા એન્ડ મસલ રિલેક્શન આલ્કોહોલની સાથે નથી લેતા બીકોઝ આ ત્રણ એવી વસ્તુ છે કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની ઇફેક્ટ કરે છે. જે ઓપિયોઇડ પેઇન મેડિકેશન્સ હોય છે એ પણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની ઇફેક્ટ કરે છે. મસલ રિલેક્સન્ટ્સ જે છે સેમ CNS પર ઇફેક્ટ કરે અને આલ્કોહોલ જે છે એ પણ CNS પર ઇફેક્ટ કરે છે. ઓલરેડી બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એની ઇફેક્ટ જે છે ઓર એના એક્શન્સ જે છે એની અંદર એ મસલ રિલેક્સેશનનું કામ કરે છે. એના સિવાય સિડેટિવ્સ તરીકે વર્ક કરે છે, એન્ટી એન્ઝાઇટી મેડિકેશન તરીકે વર્ક કરે છે, એટલે એ પણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર ઇફેક્ટ કરે છે. એટલે બંને મેડિકેશન એવી તમે પ્રોવાઈડ કરો કે જે CNS જે છે એના પર ઇફેક્ટ કરે તો CNS જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટોટલી ડિપ્રેસ થઈ જશે, રેસ્પિરેટરી ડિપ્રેશન જોવા મળશે એના લીધે. તો એટલા માટે જે બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એને ઓપિયોઇડ પેઇન મેડિકેશન, મસલ રિલેક્સન્સ ઓર આલ્કોહોલ જે છે એની સાથે પ્રોવાઈડ નથી કરવામાં આવતી. Drinking alcohol with benzodiazepines greatly increases the risk of a lethal overdose. આલ્કોહોલ જે છે ઇફ એ જે છે ડ્રિંક કરશે ક્લાયન્ટ બેન્ઝોડાઇઝેપાઇન મેડિકેશન્સ લેતા હશે એની સાથે સાથે તો એના લીધે લિથલ ઓવરડોઝ જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. સેકન્ડ છે કે જે મેડિકેશન્સ ટુ ટ્રીટ આલ્કોહોલ વિડ્રોવલ વાળા ક્લાયન્ટ્સ જે છે એની અંદર કઈ કઈ મેડિકેશન્સ ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે. ફર્સ્ટ ટુ બેન્ઝોડાઇઝેપાઇન્સ, સેકન્ડ છે બીટા એડ્રીનર્જિક બ્લોકર્સ. Medications include atenolol and propranolol used to improve vital signs, decrease cravings, and decrease autonomic components of withdrawal symptoms. Vital signs જે છે એને ઇમ્પ્રૂવ કરવા માટે, ક્રેવિંગ્સ જે છે એને ડિક્રીઝ કરવા માટે, ઓટોનોમિક કમ્પોનન્ટ્સ જે છે એને ડિક્રીઝ કરવા માટે, વિડ્રોવલ સિમ્ટમ્સ જે છે એના લીધે ઓટોનોમિક કમ્પોનન્ટ્સ જોવા મળે તો એને ડિક્રીઝ કરવા માટે પણ બીટા એડ્રીનર્જિક બ્લોકર્સનો યુઝ કરવામાં આવે. This should always be used as an adjunct to benzodiazepines. Side effects include
fatigue, dizziness, lightheadedness, cold fingers and toes, and nausea. બીટા એડ્રીનર્જિક બ્લોકર્સ છે એના સાઇડ ઇફેક્ટ્સની અંદર ક્લાયન્ટ જે છે મે બી ટાયર્ડ ફીલ કરશે, ફટીગ પ્રેઝન્ટ હશે, ડિઝીનેસ, લાઇટ હેડેડનેસ જે પ્રેઝન્ટ હશે, જે ટોઝ એન્ડ ફિંગર્સ જે છે એ કોલ્ડ હશે, એન્ડ નોઝિયા જે છે પ્રેઝન્ટ હશે. થર્ડ મેડિકેશન છે સેન્ટ્રલ આલ્ફા એડ્રીનર્જિક એગોનિસ્ટ. મેડિકેશન્સ ઇન્ક્લુડ ક્લોનિડિન, જે આલ્ફા એડ્રીનર્જિક એગોનિસ્ટ જે છે સેન્ટ્રલ આલ્ફા એડ્રીનર્જિક એગોનિસ્ટ જનરલી એ યુઝ કરવામાં આવે છે. એમાં ક્લોનિડિન જે છે એ મેડિકેશન ઇન્ક્લુડ થાય છે. used to decrease the autonomic component of withdrawal symptom. Autonomic component હોય છે withdrawal symptom ના, એને decrease કરવા માટે. This should always be used as an adjunct to benzodiazepine. Side effects include fatigue, dizziness, irritability, and dry mouth. Fourth છે vitamins. Intramuscular injection of vitamin B1 thiamine followed by several days of oral administration is usually prescribed to prevent Wernicke's encephalopathy. જે આલ્કોહોલ વિડ્રોલ સિન્ડ્રોમની અંદર ઓર આલ્કોહોલિઝમ જે છે એમાં જોતું જે બી ક્લાયન્ટ્સ હોય છે જે આલ્કોહોલ કન્ઝ્યુમ કરતા હશે એ લોકોની અંદર વિટામિન બી જે છે એની ડેફિશિયન્સી હોય છે. સો એટલા માટે આલ્કોહોલ વિડ્રોલ સિન્ડ્રોમની અંદર આલ્કોહોલ વિડ્રોલવાળા ક્લાયન્ટમાં ઇન્ટ્રાવસ્ક્યુલર ઇન્જેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે વિટામિન B1 જે છે થાયામિનનું. બિકોઝ વિટામિન B1 જે છે એની ડેફિશિયન્સી આલ્કોહોલવાળા પેશન્ટની અંદર વધારે હોય છે એન્ડ બિકોઝ ઓફ દેટ વર્નિક્સ એન્સેફેલોપેથી જે છે એ જોવા મળે છે. તો એને પ્રિવેન્ટ કરવા માટે યુઝ્યુઅલી વિટામિન B1 જે છે એડમિનિસ્ટર કરીએ છીએ. Vitamins are usually prescribed multivitamin, vitamin B complex including thiamine, folic acid and vitamin C. વિટામિન જે છે કયા કયા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે તો મલ્ટીવિટામિન હોય છે એ ઓપ્ટીન્યુરોન જેનું નેમ જે જનરલી જે અહીંયા યુઝ થાય છે ઓપ્ટીન્યુરોન કરીને જે વિટામિન બી કોમ્પ્લેક્સ જે છે એનું આખું એક ઇન્જેક્શન ફોર્મની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. ફોલિક એસિડ એન્ડ વિટામિન સી જે છે એ પણ વિટામિન્સની અંદર પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. મેગ્નેશિયમ ઇઝ પ્રિસ્ક્રાઇબ ઇફ ધ ક્લાયન્ટ હેઝ હાઇપોમેગ્નેશિયમિયા. ઇફ ક્લાયન્ટ જે છે એમને હાઇપોમેગ્નેશિયમિયા હશે તો મેગ્નેશિયમ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. મેન્ટેનિંગ એબ્સ્ટિનન્સ. Medications can be prescribed to clients to help maintain abstinence. એટલે કે આલ્કોહોલ વિડ્રોલ વાળા ક્લાયન્ટ જે છે એમને આપણે મેડિકેશન એટલા માટે પ્રોવાઈડ કરીએ છીએ કે જે આલ્કોહોલ જે છે એને સ્ટોપ કર્યું છે તો એ એબ્સ્ટિનન્સ મેન્ટેન રહે એને હેલ્પફુલ થવા માટે આપણે મેડિકેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. ઇફ આલ્કોહોલ ક્લાયન્ટ નહીં લે તો એના લીધે આલ્કોહોલ વિડ્રોલના સિમ્ટમ્સ જોવા મળે છે. નવી સિમ્ટમ્સ જે છે એને મેનેજ કરવા માટે આપણે મેડિકેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. એટલા માટે પછી જે આલ્કોહોલ કન્ઝ્યુમ ના કરે ક્લાયન્ટ એની જગ્યાએ મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરે. ધીસ મેડિકેશન શુડ બી પ્રિસ્ક્રાઇબ ઓનલી ટુ ક્લાયન્ટ્સ હુ હેવ સ્ટોપ ડ્રિંકિંગ આલ્કોહોલ એન્ડ આર નોટ એક્ટિવલી એક્સપિરિયન્સિંગ વિડ્રોઅલ સિમ્ટમ્સ. મેડિકેશન જે છે એવા ક્લાયન્ટ્સમાં પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે લોકોએ કમ્પ્લીટલી આલ્કોહોલ ડ્રિંકિંગ જે છે સ્ટોપ કરી દીધું છે એન્ડ કોઈ એક્ટિવલી વિડ્રોઅલ સિમ્ટમ્સ જે છે એક્સપિરિયન્સ નથી કરી રહ્યા તો એવા ક્લાયન્ટ્સની અંદર મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે. Naltrexone works by blocking in the brain the high feeling that people experience when they drink alcohol. Naltrexone જે છે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે જનરલી જે બ્રેનની અંદર જે હાઈ ફિલિંગ જે છે એને બ્લોક કરે છે. જ્યારે પણ ક્લાયન્ટ ઓર પીપલ જે છે કે જે લોકો આલ્કોહોલ ડ્રિંક કરતા એ વખતે જે હાઈ ફિલિંગ એક્સપિરિયન્સ કરે છે એને બ્લોક કરવા માટે નાલ્ટ્રેક્ઝોનનો યુઝ થાય છે. Acamprosate works by reducing the physical distress and emotional discomfort people usually experience when they quit drinking. જે Acamprosate જે છે જનરલી જે ફિઝિકલ ડિસ્ટ્રેસ જે છે ઇમોશનલ ડિસ્કમ્ફર્ટ જે છે એને રિડ્યુસ કરે છે. યુઝ્યુઅલી જે લોકો ડ્રિંકિંગ જે છે એ સ્ટોપ કરી દેશે તો એના પછી જે છે ફિઝિકલ ડિસ્ટ્રેસ જોવા મળે. એક ડિઝાયર ઓર એક અંદરથી એ લોકોને એવી ફિલિંગ આવતી હોય કે એ લોકોને ડ્રિંક કરવું પડશે તો એના લીધે એ ફિઝિકલ ડિસ્ટ્રેસ વાળો ફેઝ હોય છે એની ઇમોશનલ ડિસ્કમ્ફર્ટ ક્લાયન્ટ ફીલ કરશે જ્યારે એ લોકો ડ્રિંકિંગ સ્ટોપ કરી દેશે ત્યારે એ જે ફિઝિકલ ડિસ્ટ્રેસ એન્ડ ઇમોશનલ ડિસ્કમ્ફર્ટ જે છે રિડ્યુસ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ ડાયસલ્ફિરા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેડિકેશન છે
કે જે આલ્કોહોલ વિડ્રોવલ વાળા ક્લાયન્ટ્સને પ્રોવાઈડ કરવામાં આવે છે. Works by causing a severe adverse reaction when someone taking the medication consumes alcohol. ડાયસલ્ફિરામ જે છે એ એબ્સ્ટિનન્સ જે છે એને મેન્ટેન કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે જેવું મેડિકેશન પ્રોવાઈડ કરશો તમે એન્ડ પછી જ્યારે કોઈ આલ્કોહોલ કન્ઝ્યુમ કરશે તો એના લીધે સિવિયર એડવર્સ રિએક્શન જે છે જોવા મળશે ક્લાયન્ટમાં. સો એ રીતે ડાયસલ્ફિરામનો યુઝ કરવામાં આવે છે કે જનરલી એ સિવિયર એડવર્સ રિએક્શન કોઝ કરે છે જ્યારે બી કોઈ આલ્કોહોલ કન્ઝ્યુમ કરશે ત્યારે મેડિકેશન લીધા પછી. ડાયસલ્ફિરામ થેરાપી adverse effect that occurs when drinking alcohol while taking disulfiram. જ્યારે બી ડાયસલ્ફિરામ મેડિકેશન જ્યારે લેતા હોય ક્લાયન્ટ એન્ડ ત્યારે જ આલ્કોહોલ ડ્રિંકિંગ બી કરે તેને લીધે કયા કયા એડવર્સ ઇફેક્ટ્સ જોવા મળે છે. ફટીગ, ફેશિયલ ફ્લશિંગ, સ્વેટિંગ, થ્રોબિંગ હેડેક, nausea and vomiting, hypotension and tachycardia. ફટીગ જે છે પ્રેઝન્ટ હશે, ક્લાયન્ટ ટાયર્ડ ફીલ કરશે, જે ફેસ જે છે એકદમ ફ્લશ જોવા મળશે, તમને થોડું રેડનેસ જે છે ફેસની ઉપર જોવા મળે. સ્વેટિંગ પ્રેઝન્ટ હોય છે. હેડેક જે છે એ થ્રોબિંગ હશે, એકદમ એટલો બહુ વધારે હેડેક થશે કે ક્લાયન્ટ જે છે એમનું હેડ જે છે આ રીતે પકડીને જ રાખશે. સો થ્રોબિંગ હેડેક જે છે એ હશે પ્રેઝન્ટ. nausea and vomiting, hypotension, બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે, ટેકીકાર્ડિયા, પલ્સ રેટ જે છે ઇન્ક્રીઝ થશે. ક્લાયન્ટ એજ્યુકેશન, ensure agreement to abstain from alcohol and any alcohol containing substances. ક્લાયન્ટ એજ્યુકેશન જે છે એમાં ફર્સ્ટ આવશે કે એક અગ્રીમેન્ટ જે છે એ એક શ્યોરિટી માટે તમારે એ કરવાનું કે ક્લાયન્ટ જે છે એ આલ્કોહોલથી એબસ્ટેન્ડ એટલે કે આલ્કોહોલ જે છે એનાથી દૂર રહે, આલ્કોહોલને અવોઇડ કરે. ઓર એવી કોઈ બી સબસ્ટન્સ હોય કે જેમાં આલ્કોહોલ નો યુઝ થયો હોય તો એનાથી જે છે એ દૂર રહે ઓર એને બી અવોઇડ કરે. Educate clients that they must abstain from alcohol for at least 12 hours before the initial dose. ક્લાયન્ટ જે છે એમને એજ્યુકેટ કરો કે જ્યારે બી જે ઇનિશિયલ ડોઝ હોય છે તો એ ડોઝ લેતા પહેલા એટલીસ્ટ 12 અવર્સ પહેલાંનો જે ટાઈમ હોય છે એ 12 અવર્સની અંદર આલ્કોહોલ જે છે એ કન્ઝ્યુમ ના કરે. એજ્યુકેટ અબાઉટ ધ effects of medication, including that effects usually begin within several minutes after consuming alcohol and may last 30 minutes to 2 hours. ઇફેક્ટ જે છે એના વિશે બી એજ્યુકેશન પ્રોવાઈડ કરો ક્લાયન્ટને કે મેડિકેશન જે છે એની ઇફેક્ટ જનરલી જેવું મેડિકેશન લીધું એ વખતે જ થોડાક જ મિનિટની અંદર જે સિમ્ટમ્સ જે છે, જે ઇફેક્ટ જે છે એના સ્ટાર્ટ થઈ જશે, જે એડવર્સ ઇફેક્ટ જે છે એની સ્ટાર્ટ થઈ જશે. કે મેડિકેશન લીધી એને આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું તો વિધિન ફ્યુ મિનિટ્સ જે સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ થશે એન્ડ જનરલી જે 30 મિનિટ્સ ટુ 2 અવર્સ સુધી સિમ્ટમ્સ જોવા મળશે. ઇન્ફોર્મ ક્લાયન્ટ્સ that effects of the medication may occur for several days after it is discontinued. ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો કે જે મેડિકેશન જે છે લે છે તો એની ઇફેક્ટ જે છે એ સેવરલ ડે સુધી જોવા મળશે. દો ડિસકન્ટિન્યુ કરી દીધી છે તો પણ થોડા ટાઈમ સુધી મેડિકેશનની ઇફેક્ટ જોવા મળે છે. Instruct the client who is on disulfiram therapy to avoid the use of substances that contain alcohol, such as cough medicines, rubbing compounds, vinegar, mouthwashes, and aftershave lotions. The client needs to read the labels of all products. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે બી ડાયસલ્ફિરામ થેરાપી ક્લાયન્ટ જે છે એમને પ્રોવાઈડ કરતા હોય તો ક્લાયન્ટની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે પણ આલ્કોહોલ વાળા સબસ્ટન્સ હોય કે જેમાં આલ્કોહોલ કન્ટેન પ્રેઝન્ટ હોય એને અવોઇડ કરવાનું. ફોર એક્ઝામ્પલ કફ મેડિસિન્સ હોય છે જેમાં આલ્કોહોલનો યુઝ થાય, રબિંગ કમ્પાઉન્ડ્સ હોય છે, વિનેગર, માઉથ વોશિસ એન્ડ આફ્ટર શેવ્સ લોશન્સ હોય છે એમાં બી આલ્કોહોલનો યુઝ થાય છે. તો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સમાં એ બી પ્રોવાઈડ કરો કે જે બી પ્રોડક્ટ્સ જે છે જેટલા બી યુઝ કરે છે પહેલાં એનું લેબલ જે છે એકવાર વાંચી લે અને પછી એનો યુઝ કરે. મેડિકેશન્સ જે છે આલ્કોહોલ વિડ્રોવલને ટ્રીટ કરવા માટેની બેન્ઝોડાઇઝેપાઇન્સ, બીટા એડ્રીનર્જિક બ્લોકર્સ, સેન્ટ્રલ આલ્ફા એડ્રીનર્જિક એગોનિસ્ટ. વિટામિન્સ એમાં વિટામિન બી જે છે એ યાદ રાખવાનું, વિટામિન B1 થાયામીન એની ડેફિશિયન્સી હશે સો એના લીધે જે છે વર્નિક્સ એન્સેફેલોપેથી જોવા મળશે.
આલ્કોહોલ સિન્ડ્રોમ વાળા ક્લાયન્ટમાં ઓર આલ્કોહોલ કન્ઝ્યુમ કરતા એવા ક્લાયન્ટની અંદર. મેન્ટેનિંગ એબ્સ્ટિનન્સ, જે એબ્સ્ટિનન્સ છે એને મેન્ટેન રાખવા માટે, એટલે કે ક્લાયન્ટે જે છે એ ડ્રિંકિંગ સ્ટોપ કરી દીધું હોય તો પછી એવા ક્લાયન્ટની અંદર આપણે મેડિકેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. એમાં નલ્ટ્રેક્ઝોન, એકેમ્પ્રોસેટ એન્ડ ડાયસલ્ફિરામ 3 મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી ક્લાયન્ટ જે છે એ આલ્કોહોલ જે છે એનાથી દૂર રહે. ડાયસલ્ફિરામ એમાં ઇમ્પોર્ટન્ટ છે. ડાયસલ્ફિરામ થેરાપી, એની એડવર્સ ઇફેક્ટ્સ એન્ડ ક્લાયન્ટ એજ્યુકેશન. An important point to instruct the client who is on disulfiram therapy to avoid the use of substances that contain alcohol, such as cough medicines, rubbing compounds, vinegar, mouthwashes, and aftershave lotions. The client needs to read the labels of all products. Now, next medication જે છે, or next જે છે point, medications to treat opioid use disorder. જે ઓપિયોઇડ યુઝ ડિસઓર્ડર હોય એના માટે કઈ મેડિકેશન્સ યુઝ કરવામાં આવે છે? જનરલી ઓપિયોઇડ જે છે એ સબસ્ટન્સની અંદર હોય, ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર હોય એટલે ઓપિયોઇડ યુઝ ડિસઓર્ડર માટે મેડિકેશન્સ કઈ યુઝ થાય છે? ફર્સ્ટ ઇઝ મિથેડોન. This is an opioid agonist and consists of transferring the client from the abused opioid to oral methadone. મિથેડોન જે છે એ ઓપિયોઇડ એગોનિસ્ટ છે, જે જનરલી ક્લાયન્ટ જે છે એ ઓપિયોઇડ અબ્યુઝ કરતો હશે, એટલે કે ઓપિયોઇડ જે છે એનો ડ્રગ્સ તરીકે યુઝ કરતા હશે, તો ધીમે ધીમે ક્લાયન્ટ જે છે એ એને બંધ કરી અને પછી ઓરલ મિથેડોન જે છે એ વધારે યુઝ કરશે. મિથેડોન હેલ્પ્સ ધ ક્લાયન્ટ અવોઇડ વિથડ્રોઅલ સિમ્ટમ્સ, એન્ડ મિથેડોન જે છે એ વિથડ્રોઅલ સિમ્ટમ્સ જે છે એને અવોઇડ કરવામાં હેલ્પફુલ થશે. Methadone treatment is done only under close supervision by medical professionals because there is a risk of overdosing. Methadone જે છે તો એ ઓપિયોઇડ એગોનિસ્ટ છે. જનરલી આપણે એટલા માટે યુઝ કરીએ છીએ કે ક્લાયન્ટ જે છે જે ઓપિયોઇડ અબ્યુઝ કરતો હોય છે એનાથી ક્લાયન્ટ જે છે એનું ટ્રાન્સફર ઓરલ મિથેડોન જે છે એના પર થાય, એટલા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. જે વિથડ્રોઅલ સિમ્ટમ્સ જે છે એને અવોઇડ કરવા માટે બી હેલ્પફુલ થાય છે. સો ઓવરડોઝનું રિસ્ક જે છે વધારે હોય છે ક્લાયન્ટમાં, એટલા માટે મિથેડોનની ટ્રીટમેન્ટ ક્લોઝ સુપરવિઝનની અંડરમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. સાઇડ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ કોન્સ્ટિપેશન, lightheadedness or dizziness, fatigue, nausea or vomiting, confusion, forgetfulness and impaired balance and coordination. મિથેડોન જે છે એની સાઇડ ઇફેક્ટ્સની અંદર કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હોય છે, લાઇટહેડેડનેસ or dizziness જોવા મળે, fatigue, nausea or vomiting, confusion, forgetfulness, and impaired balance and coordination. Symptoms of overdose include bradypnea, bluish skin, extreme fatigue, stupor, and vomiting. If overdose થઈ જશે મેથેડોન જે છે એનો, તો જે બ્રીથિંગ રેટ જે છે એ ડિક્રીઝ થઈ જશે, એન્ડ સ્કિન જે છે બ્લુઇશ કલરની જોવા મળશે. એક્સ્ટ્રીમ ફટીગ એન્ડ સ્ટુપર પ્રેઝન્ટ હશે, વોમિટિંગ જે છે જોવા મળશે. ઓવરડોઝિંગ કેન લીડ ટુ કોમા એન્ડ ડેથ. ઇફ ઓવરડોઝ થઈ ગયો તો ઓવરડોઝની ઇફેક્ટના લીધે મે બી કોમા જે છે એ પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં, ડેથ બી થઈ શકે છે. નેક્સ્ટ જે છે એ buprenorphine. This is an agonist antagonist opioid and can be used for maintenance therapy and to facilitate detoxification. Agonist antagonist opioid છે જે જનરલી થેરાપી જે છે મેન્ટેનન્સ થેરાપી તરીકે યુઝ કરવામાં આવે, ડિટોક્સિફિકેશનની અંદર હેલ્પફુલ થાય છે. અનલાઇક મિથેડોન which has many restrictions and must be closely monitored by a medical professional. Buprenorphine can be prescribed and dispensed in general medical setting. જે મિથેડોનની અંદર આગળ જોયું હતું કે બધા બહુ રિસ્ટ્રિક્શન્સ હોય છે, પ્લસ ક્લોઝ સુપરવિઝન જે છે પ્રોવાઈડ કરવું પડે ક્લાયન્ટ જે છે એમને, તો એની જગ્યાએ જે મેડિકેશન જે છે તો એની અંદર રિસ્ટ્રિક્શન્સ જે છે થોડા ઓછા હોય છે, એન્ડ જનરલ મેડિકલ સેટિંગ જે છે એ બી એને ડિસ્પેન્સ કરી શકે છે, પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. It has a low potential for abuse or overdose, but still suppresses craving for opioids. જે મેડિકેશન છે જનરલી એના અબ્યુઝ જે છે એના પોટેન્શિયલ આની અંદર લો હોય છે, ઓવરડોઝ થવાના બી ચાન્સીસ લો હોય છે, એન્ડ જે પણ ઓપિયોઇડ જે છે એના ક્રેવિંગ્સ જે છે એને સપ્રેસ કરવામાં હેલ્પફુલ થાય છે.
Side effects include constipation, headache, fatigue, and or drowsiness, loss of appetite, and nausea. Naltrexone. This is an opioid antagonist that can be used to discourage renew opioid abuse after a client has undergone opioid detoxification. Naltrexone જે છે એ opioid antagonist છે જે જનરલી ઓપિયોડ જે છે એને અબ્યુઝ કર્યો હોય એટલે પહેલા ઓપિયોડ યુઝ કર્યું હોય એન્ડ ધેન આફ્ટર જે છે એ ઓવરડોઝના લીધે ઓપિયોડ જે છે વધારે યુઝ કરવાના લીધે ઓપિયોડ જે છે એનું ટોક્સિસિટી જોવા મળે તો ઓપિયોડ ડિટોક્સિફિકેશન થયું હોય ક્લાયન્ટની અંદર એટલે કે ઓપિયોડના ઓવરડોઝની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી હોય ક્લાયન્ટને એના પછી જે છે એ ઓપિયોડ એન્ટાગોનિસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે સેમ જેવું આલ્કોહોલ વાળું હતું કે જ્યારે એબ્સ્ટિનન્સ મેન્ટેન કરવા માટે બી નાલ્ટ્રેક્સોન પ્રોવાઈડ કરવામાં આવતું હતું પણ એમાં બે કન્ડિશન્સ હતી કે કમ્પ્લીટલી ક્લાયન્ટે આલ્કોહોલ જે છે એને સ્ટોપ કરી દીધેલું હોવું જોઈએ એને કોઈ એક્ટિવ વિડ્રોવલ સિમ્ટમ્સ ના હોવા જોઈએ સેમ એવું ઓપિયોડ જે છે ઓપિયોડ અબ્યુઝ કરતા હતા તો એને કમ્પ્લીટલી સ્ટોપ કરી દીધેલું હોવું જોઈએ અને કોઈ વિડ્રોવલ સિમ્ટમ્સ ના હોવા જોઈએ ડિટોક્સિફિકેશન થઈ ગયેલું હોવું જોઈએ એવા ક્લાયન્ટ્સની અંદર ઓપિયોડ એન્ટાગોનિસ્ટ તરીકે નાલ્ટ્રેક્સોન યુઝ કરવામાં આવે છે ઇટ બ્લોક્સ ધ યુફોરિયા એન્ડ ઓલ અધર ઓપિયોડ ઇન્ડ્યુસ ઇફેક્ટ જે નાલ્ટ્રેક્સોન જે છે ઓપિયોડ એન્ટાગોનિસ્ટ છે એગોનિસ્ટ જે છે એ જનરલી એની ઇફેક્ટ જે છે એ સેમ ઓપિયોડ જેવી હોય જ્યારે એન્ટાગોનિસ્ટની અંદર જે ઓપિયોડની ઇફેક્ટ જે છે એની અગેન્સ્ટમાં વર્ક કરશે એટલે ઓપિયોડ જે છે એ જ્યારે બી અબ્યુઝ કરતા હતા ક્લાયન્ટ તો એના લીધે ક્લાયન્ટને યુફોરિયા ફીલ થતું હતું અને એના સિવાય જેટલી બી ઇફેક્ટ જે છે ક્લાયન્ટમાં જોવા મળતી હતી એ ઇફેક્ટ્સ જે છે એને બ્લોક કરે છે નાલ્ટ્રેક્સોન સો એ યુફોરિયાને બ્લોક કરે એન્ડ ઓપિયોડ ઇન્ડ્યુસ ઇફેક્ટ્સ જે છે એ બધી જ ઇફેક્ટ્સને બ્લોક કરે છે once the client learns that opioids cannot produce the desired response while the client is taking this medication, the drug using behavior should decrease or CS. જે ક્લાયન્ટ જે છે એકવાર એમને એવું ખબર પડી જશે કે ઓકે નાલ્ટ્રેક્સોનનો યુઝ કરવાના લીધે જો ઓપિયોઇડ લેવાની ડિઝાયર જે છે ધીમે ધીમે એ રિડ્યુસ થતી જાય છે તો એને લીધે જેનું ડ્રગ યુઝિંગ બિહેવિયર જે છે એ પણ ડિક્રીઝ થઈ જશે ઓર મે બી સ્ટોપ કરી દેશે ડ્રગ્સ જે છે એ લેવાનું Side effects include nausea and vomiting, difficulty sleeping, abdominal pain, fatigue, anxiety, and headaches. Clonidine used to decrease the autonomic component of withdrawal symptom. Withdrawal symptoms જે છે એમાં જે autonomic components હોય છે એટલે જે ટ્રાઇમન્સ ને એ બધું જે છે તો એને ટ્રીટ કરવા માટે અને એને ડિક્રીઝ કરવા માટે ક્લોનિડિનનો યુઝ કરવામાં આવે છે સાઇડ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ fatigue, dizziness, irritability, and dry mouth. So medications જે છે કે opioid use disorder હોય એને ટ્રીટ કરવા માટે કઈ મેડિકેશન્સ યુઝ થાય છે ફર્સ્ટ જે છે એ મિથેડોન opioid agonist છે buprenorphine જે agonist antagonist opioid છે and naltrexone opioid antagonist છે clonidine જે છે જે autonomic components હોય છે withdrawal symptoms ના લીધે એને ડિક્રીઝ કરવા માટે યુઝ થાય છે medications to treat attention deficit or hyperactivity disorder medications જે છે કે જે attention deficiency or attention deficit hyperactive disorder જે છે એને ટ્રીટ કરવા માટે યુઝ થાય children with attention deficit hyperactivity disorder may require medication to reduce hyperactive behavior and lengthen attention span જે attention deficiency and hyperactivity બંને જે છે ડિસઓર્ડરની અંદર પ્રેઝન્ટ હોય છે તો એને ટ્રીટમેન્ટ માટે મેડિકેશનની અંદર હાઇપર એક્ટિવ બિહેવિયર જે છે એને રિડ્યુસ કરવા માટે જે અટેન્શન ડેફિશિયન્સી છે તેમાં જે અટેન્શન સ્પાન જે છે એને એની લેન્થ જે છે ઇન્ક્રીઝ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે medications that are most effective in controlling these disorders are CNS stimulant medication કે જે generally controlling જે બિહેવિયર જે છે એને કંટ્રોલ કરવા માટે ડિસઓર્ડર જે છે એની અંદર કંટ્રોલિંગ ઇફેક્ટ જે છે એ લાવવા માટે જે મેડિકેશન યુઝ થાય છે જનરલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલન્ટ્સ હોય છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલન્ટ્સ which increase agitation and activity in adults have a calming effect on children with attention deficit hyperactivity disorder and increases alertness and sensitivity to stimuli. The CNS stimulants છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલન્ટ
તો એની ઇફેક્ટ જે છે એડલ્ટ્સની અંદર એવું હોય કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલન્ટ લીધા પછી ક્લાયન્ટ જે છે એની અંદર એજિટેશન ઇન્ક્રીઝ થાય, એક્ટિવિટી જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે, જ્યારે એની ઇફેક્ટ જે છે ચાઇલ્ડની અંદર કામિંગ ઇફેક્ટ હોય છે ચિલ્ડ્રનની અંદર. સો ટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડરની અંદર એટલા માટે સીએનએસ સ્ટિમ્યુલન્ટનો યુઝ કરવામાં આવે છે કે જે અલર્ટનેસ જે છે એને ઇન્ક્રીઝ કરે એન્ડ સેન્સિટિવિટી જે છે સ્ટિમ્યુલાઈથી એ બી ઇન્ક્રીઝ થશે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ: tachycardia, anorexia and weight loss, elevated blood pressure, dizziness and agitation. Interventions: monitor for CNS side and adverse effect, central nervous system side effect and adverse effect જે છે એના માટે મોનિટર કરો ક્લાયન્ટને. obtain a baseline ECG, ECG monitoring બી important છે. monitor the blood pressure, instruct the child and parents that over the counter medications needs to be avoided. Instruct the child and parents that the last dose of the day should be taken at least 6 hours before bedtime. જે મેડિકેશન જે છે એનો ડોઝ પ્રોવાઈડ કરવાનો હોય તો ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે બંનેને ઇન્સ્ટ્રક્શન્સ આપી દો કે જે લાસ્ટ ડોઝ હોય છે ડે ટાઈમની અંદર એ બેડ ટાઈમના 6 અવર પહેલાં જે છે લાસ્ટ ડોઝ લેવાનો. 14 hours for extended release forms to prevent insomnia, because જે મેડિકેશન હોય છે તો એનું જે રિલીઝિંગ ઓર એનું જે મેટાબોલિઝમ હોય છે એમાં જનરલી હોય છે કે એનું કમ્પ્લીટલી ઇફેક્ટિવનેસ જે છે એ એક્સટેન્ડેડ રિલીઝ ફોર્મની અંદર હોય મેડિકેશન, તો 14 અવર્સ જે છે લાગશે. સો એટલા માટે ઇન્સોમિયા જે છે એને પ્રિવેન્ટ કરવા માટે બેડ ટાઈમના 6 અવર બિફોર મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. મોનિટર હાઇટ એન્ડ વેટ particularly in children. Reinforce that several weeks of therapy may be necessary before the therapeutic effect is noted. ક્લાયન્ટ જે છે એમને એન્ડ પેરેન્ટ્સ હોય ઇફ ચિલ્ડ્રન હોય એમના તો પેરેન્ટ્સ જે છે એમને ઇન્ફોર્મ કરી દો કે રીઇન્ફોર્સ કરો જે થેરાપી જે છે એના સેવરલ વીક્સ લાગશે એન્ડ ઇટ ઇઝ નેસેસરી બિફોર ધ થેરાપેટિક ઇફેક્ટ ઇઝ નોટેડ. Instruct the client and parents that a medication free period may be prescribed to demonstrate the continued need for medication and temporarily remove side effects of medication. ક્લાયન્ટ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એક ટાઈમ પીરિયડ એવો હોય કે જે મેડિકેશન ફ્રી પીરિયડ હોય. જનરલી એ પીરિયડ હોય છે એ પીરિયડ આપણને એટલા માટે પ્રિસ્ક્રાઇબ કરીને આપવામાં આવે છે કે જેમાંથી મેડિકેશન જે છે એની કન્ટિન્યુઅસમાં નીડ છે કે નહીં એને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે ઓર ટેમ્પરરી જે મેડિકેશન છે એની સાઇડ ઇફેક્ટ્સને રિમૂવ કરવા માટે એક મેડિકેશન ફ્રી પીરિયડ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, વિચ કોમનલી ઇન્ક્લુડ સ્લીપ ડિલે, એટલે જે સાઇડ ઇફેક્ટ્સ હોય છે ટેમ્પરરીલી મેડિકેશન જે છે એની તો એમાં જનરલી સ્લીપ ડિલે, એપેટાઇટ સપ્રેશન એન્ડ ટોલરન્સ ઓફ ટ્રીટમેન્ટ જે છે પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ ઇઝ મેડિકેશન ટુ ટ્રીટ અલ્ઝાઇમર્સ ડિઝીઝ. acetylcholinesterase inhibitors may be used in clients with Alzheimer disease to improve cognitive functions in the early stages. અલ્ઝાઇમર્સ જે છે એના સ્ટેજીસ જોયા હતા તો જે એસિટાઇલકોલિન જે છે ન્યુરોટ્રાન્સમીટર જે સિક્રેટ થતો હોય છે તો રિલીઝ થતો હોય છે એના ઇન્હિબિટર્સ જે છે એ ઇન્હિબિશનની અંદર એક્શન કરે છે. તો મેડિકેશન જે છે અલ્ઝાઇમર ડિઝીઝ માટે એમાં એસિટાઇલકોલિનેસ્ટરેઝ ઇન્હિબિટર્સ એનો યુઝ કરવામાં આવે છે કે જેનાથી અર્લી સ્ટેજીસમાં જે પણ કોગ્નિટિવ ફંક્શન્સ જે છે એને તમે ઇમ્પ્રૂવ કરી શકો. મેડિકેશન્સ ટુ ટ્રીટ અલ્ઝાઇમર્સ ડિઝીઝ: donepezil, galantamine, memantine, rivastigmine. Donepezil, an inhibitor of acetylcholinesterase, used to treat mild to moderate dementia of Alzheimer's disease. જનરલી જે ડોનેપેઝલ જે છે એ એસિટાઇલકોલિનેસ્ટરેઝ જે છે એને ઇન્હિબિટ કરે છે એન્ડ જે માઇલ્ડ ટુ મોડરેટ ડિમેન્શિયા હોય છે એને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે અલ્ઝાઇમરની અંદર. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ nausea and diarrhea. Donepezil can slow the heart rate through its vagotonic effect. Galantamine, an inhibitor of cholinesterase used to treat mild to moderate dementia of Alzheimer, same જે છે એની એક્શન પહેલા જે મેડિકેશન હતી એના જેવી છે.
Side and adverse effects include nausea, vomiting, diarrhea, anorexia, and weight loss. Clindamycin can cause bronchoconstriction. It should be used with caution in clients with asthma and chronic obstructive pulmonary disease. Generally medication જે છે એની ઇફેક્ટ જે છે એ રેસ્પિરેટરી સિસ્ટમમાં બી થતી હોય છે, તો મે બી બ્રોન્કોકોન્સ્ટ્રિક્શન જે છે જોવા મળે. તો ક્લાયન્ટ્સ કે જેમાં અસ્થમાનો પ્રોબ્લેમ હોય ઓર ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ હોય એવા ક્લાયન્ટની અંદર વિથ કોશન યુઝ કરવાનું. મેમેન્ટાઇન એન્ડ મિથાઇલ ડીએસ્પેરેટ receptor antagonist indicated for treatment of moderate to severe dementia of Alzheimer's disease. Side and adverse effects include dizziness, headache, confusion, and constipation. Memantine should not be used in combination with other NMDA receptor antagonists such as amantadine or ketamine. Such combinations produce undesirable additive effects. Memantine જે છે એ બીજા જે પણ એન મિથાઇલ ડી એસ્પાર્ટેટ રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ જે મેડિકેશન્સ છે એની સાથે યુઝ નથી કરવામાં આવતી કોમ્બિનેશનમાં, બિકોઝ એના લીધે અનડિઝાયરેબલ એડિટિવ ઇફેક્ટ્સ જોવા મળે. ફોર એક્ઝામ્પલ એમેન્ટેડાઇન ઓર કેટામિન જે છે એની સાથે મેમેન્ટાઇન જે છે યુઝ નથી થતી. સોડિયમ બાયકાર્બોનેટ એન્ડ અધર મેડિકેશન્સ ધેટ alkalinize the urine can decrease renal excretion of memantine. Accumulation to toxic levels can result. સોડિયમ બાયકાર્બોનેટ ઓર બીજી મેડિકેશન્સ હોય છે કે જે યુરિન જે છે એને આલ્કલિનાઇઝ કરે છે, તો એવા મેડિકેશન છે જે મેમેન્ટાઇનના એક્સક્રીશનને ડિક્રીઝ કરે છે. એક્સક્રેશન નહીં થાય મેડિકેશન જે છે એનું, તો એના લીધે ટોક્સિસિટી જે છે ઇન્ક્રીઝ થઈ જશે, લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે, એના લીધે જે છે એ સાઇડ ઇફેક્ટ્સ જોવા મળશે મેડિકેશન જે છે એની ટોક્સિસિટી જે છે એના લીધે. ક્લિયરન્સ ઇઝ રિડ્યુસ વિથ renal impairment, therefore use with caution. જે ક્લિયરન્સ જે છે એ રિડ્યુસ થશે ઇફ renal impairment હશે તો, એટલે કે મેડિકેશન જે છે એનું એક્સક્રેશન રિડ્યુસ થઈ જશે renal impairmentની સાથે, એટલા માટે વિથ કોશન મેડિકેશન યુઝ કરવામાં આવે છે. Rivastigmine, cholinesterase inhibitor used to treat mild to moderate dementia of Alzheimer's disease. Mild to moderate dementia હોય Alzheimer disease ની અંદર, તો એના માટે cholinesterase inhibitor ની અંદર rivastigmine યુઝ કરવામાં આવે છે. Side and adverse effects include nausea, vomiting, diarrhea, anorexia, and weight loss. It should be taken with food to reduce gastrointestinal side effects, and rivastigmine should be used with caution in clients with peptic ulcer disease. Bradycardia, sick sinus syndrome, urinary obstruction, and lung disease, because it enhances cholinergic transmission, intensifying symptoms of this disorder. Rivastigmine જે છે if client in the peptic ulcer present હોય, bradycardia, sick sinus syndrome, urinary obstruction and lung disease present હોય, તો એવી ડિસઓર્ડર્સ ઓર ડિસીઝ કન્ડિશનની સાથે વિથ કોશન યુઝ કરવામાં આવે છે, બિકોઝ એના લીધે જે ડિસઓર્ડર્સના જે સિમ્ટમ્સ છે એને ઇન્ટેન્સિફાઈ કરશે મેડિકેશન, એટલા માટે. ઓકે, સો અહીંયા જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જે છે કાલથી કયું સ્ટાર્ટ કરવાના છે એ હું એકવાર પૂછી લઈશ, કયું સબ્જેક્ટ સ્ટાર્ટ થશે, અને ગ્રુપમાં મેસેજ બી સેન્ડ કરી દેવામાં આવશે. સેટરડેના એવો વિચાર છે કે એક થોડું જે ગોલ્ડન રૂલ્સ કરીને એવું કંઈક ટોપિક છે, ટિપ્સ ઓર ટ્રિક્સ કહીએ ને, ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાનો એનું રાખવાનો વિચાર છે. ગ્રુપમાં મેસેજ તો આવી ટેસ્ટ જે છે FON નો, એ ખાલી FON નો જ છે, બીજા કોઈ સબ્જેક્ટ નો નથી? એટલે ટ્રાય કરીશ, જો બની જાય તો સેટરડે સુધીમાં, તો મેન્ટલ હેલ્થનો ટેસ્ટ મે બી ઇફ રેડી થઈ જાય તો હશે. ઓકે, બાકી તો સેટરડેના એવું ક્લાસીસ જે છે એ રાખવાનો વિચાર છે. આ ટિપ્સ વાળું એક લેક્ચર ગોઠવવો જોઈએ.
હા, એટલે મને લાગ્યું કે મે બી નીડેડ હશે કે ઓપ્શન્સ જે છે એને કઈ રીતે એલિમિનેટ કરવાના ઓર અમરેલા ક્વેશ્ચન હોય છે એવું બધું અલગ અલગ એવું બધું પહેલા કોઈ લેક્ચર કે એવું કોઈ થયું છે? નો પ્રાયોરિટી જે છે કઈ રીતે સિલેક્ટ કરવાની ને એવું? ના મેમ મેન તો હાઇલાઇટ વાળા પણ નથી ફાવતા. શેના વાળા? હાઇલાઇટ્સ કરવાના હોય છે ને. ઓકે, હાઇલાઇટ્સ વાળા જે છે, હા ખબર પડી.